પાટણ એસએમસીની મોટી દારૂ રેડ 17.96 લાખનો મુદ્દામાલ ઝડપાયો 2 આરોપી ઝડપાયા 4 વોન્ટેડ પાટણ જિલ્લામાં એસએમસી દ્વારા મોટી પ્રોહિબિશન રેડ હાથ ધરવામાં આવી હતી કાકોશી પોલીસ મથક વિસ્તારમાં આવેલા સેદરાણા ગામ પાસે સિદ્ધપુર કાકોશી રોડ પર ખુલ્લા ફાર્મમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો એસએમસી પીએસઆઈ કેડી રવિયા અને તેમની ટીમે કાર્યવાહી દરમિયાન કુલ 3,974 બોટલ 81 બોક્સ આઈએમએફએલ અને ઇમ્પોર્ટેડ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો જેની કિંમત 7.85 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે દરોડા દરમિયાન એક ઇનોવા કાર 2 મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 17,96,312 રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો ઝડપાયેલા આરોપીઓમાં રાદમલ રામ ઉર્ફે આરટી ઠાકરી રામ રબારી દેવાસી રહેવાસી પહાડપુરા સાંચોર રાજસ્થાન પરસારામ મહેરારામ રબારી દેવાસી રહેવાસી હોઠી ચિતલવાના રાજસ્થાન પોલીસ તપાસમાં વધુ 4 આરોપીઓના નામ સામે આવ્યા છે જેમાં વસુભા ઉર્ફે ગુલાબસિંહ વાઘેલા વાદલ ઉર્ફે કેતનસિંહ વાઘેલા દિનેશભાઈ જોરાભાઈ રબારી અને અમદાવાદનો મહેશદાવાદનો મહેશ ઠાકોર સામેલ છે આ તમામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે